I want to play my life as a game. But definitely, I will play this game with my rules and my regulations. મારે જિંદગીની રમત રમવી છે, પણ આ રમત રમવા માટેના તમામ નિયમો હું નક્કી કરીશ. જિંદગી મારી છે. જિંદગી વારંવાર મળતી નથી. ફરી મળવાની કોઈ ખાતરી નથી. મારે મારી જિંદગીને સુખી કરવી કે દુઃખી કરવી એ હું નક્કી કરું ને. તો સુખી કે દુઃખી થવાની રમતના તમામ નિયમો નક્કી કોણ કરે? હું? બીજું કોણ નક્કી કરે? How another person, how any outsider will decide rules and regulation for my life? My God, then what happened to my freedom? The freedom is the basic and the fundamental right of a mankind. I am not a slave. How one can order me? How one can force me? No. I will not play my life with the rules and regulation from outside. I will definitely live my life with my laws, my rules, my regulation. Definitely. I will be self-disciplined. મારે નિયમો તોડીને, કાયદાઓનો ભંગ કરીને, સમાજને નુકસાન પહોંચાડીને, બીજા કોઈનું અહિત કરીને જીવવું છે એવું નથી કહેતો. મને સ્વતંત્રતા જોઈએ છે, સ્વચ્છંદતા નથી જોઈતી. હા, પણ મારા શ્વાસ ચાલે છે તો હું નક્કી કરીશ કે હું શું કરીશ અને હું શું નહીં કરું. આ રમત મારે મારા નિયમથી રમવી જોઈએ ને, કે જિંદગી મારી અને કેવી રીતે જીવવી એના નિયમો તમે લોકો નક્કી કરો એ કોણે કર્યું? અને મારે માનવાના. અને હું માનું તો હું સભ્ય છું, તો હું સંસ્કારી છું. નહીતર હું અસભ્ય છું, અસંસ્કારી છું. I am not cultured according to your definition. Go to hell. I don't care. હા, હું અસંસ્કારી છું, અસભ્ય છું, અસંસ્કૃત છું, મંજૂર છે, જો મને મારા નિયમોથી જીવવા મળતું હોય તો. બાકી તમે ગમે તેવા સુંદર સ્વર્ગના સ્વપ્ન બતાવો, સફળતા બતાવો, બધું જ કહેતા હોય તો પણ તમારા નિયમથી જીવવું પડે એ મારા માટે નર્ક બરાબર છે.